સિહોર જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શ્રી નવીનચંદ્ર મહેતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રમતોત્સવ યોજાયો। શ્રીમતી જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ સિહોર ખાતે ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને નગરશેઠ એવા શ્રી નવીનચંદ્ર જે મહેતા ઉર્ફે બાબા કાકાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જે કે મહેતા પરિવાર તરફથી શાળામાં 2 દિવસનો શિયાળુ રમતોત્સવ યોજવામાં આવેલ તથા તમામ વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા નીરવભાઈ મહેતા તથા તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલ। 2024 ગત વર્ષ आज तारीखे अपना सिहोर एज्युकेशन सोसायटी प्रमुख श्री अपनी आज शाला है श्रीमती जे मेहता विविधलक्षी गर्ल्स हाईस्कूल एमना दाता श्री एमना संस्थापक श्री एमना परिवारना आदरणीय अपना नगर शेठना नामे ओळखाता नवीनचंद्र जे मेहता साहेब नो पहला तबक्को एटले अपनी सामे पूज्य काकानो फोटो मूक्यो छे। सदेह अपनी वच्चे नीति पण एमनो आ जे पुण्यशाળી आत्मा छे ए सतत आपने ऊर्जा आपतो रहे छे। आदरणीय मेहमानो श्री आजनो जे आ एमा दीपक साहेब हीरालीबेन मेहता અત્રે પધારશે। मानद मंत्री श्री आदरणीय धनवंतभाई शाह साहेब, गवर्निंग काउंसिल सभ्य नीरवभाई मेहता, अपना महिला प्रतिनिधि एवं इलाबेन जानी, मेहता परिवार मांथी बेन उपस्थित है। काकीनी खोट पड़वा नहीं देता, ज्यारे पण आवे त्यारे। आदरणीय शंखनाथ न्यूज चैनल और सिहोरना युवा आगेवान एवं मिलनभाई कुवाड़िया, बंने विभागना सुपरवाइजर आरतीबेन और राजेशभाई परमार, शिक्षक भाई बहनों और हर हमेश अपनी साथे ज होय दरेक कार्यक्रम में अपना कोईपण ए कार्यक्रम ने उजागर करे एवा शंखनाथ न्यूज चैनल मांथी आदरणीय पवार बधा आ तके काकानी पुण्यतिथि निमित्ते उपस्थित मेहमानश्रीओनु हूँ धी सिहोर एज्युकेशन सोसायटी અને જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરું છું કે અમારી મોટી સંખ્યાની અંદર જુદી જુદી રમતોત્સવ આપી ગઈકાલે અમે સેમીફાઇનલ કરી। સ્લો સાયકલિંગ હતું, લીંબુ ચમચી હતી, ત્રિપગી દોડ હતી, સંગીત ખુરશી હતી, કબડ્ડી છે, ટેબલ ટેનિસ છે, તેમજ નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, લોકગીત, લગ્નગીત, ચિત્ર સ્પર્ધા। विद्यार्थी बहनों जे मांगणी करी अने दरेक एमने स्पर्धाओं आपीने विद्यार्थी बहनों खूब बोली संख्या में ए भाग लीधो। पुष्प छे, फूल छे अने पुष्प अने फूल द्वारा આપણે આગળ અને એમના આભારી જઈ રહ્યા છે। ઠીક છે, તો રેખાબેનનું સ્વાગત સ્પર્ધાઓ છે એના ફાઇનલ રાઉન્ડ ક્રમમાં चमचीमा फाइनल ट्रेक सुधी पहुंचवू माध्यम तालियों द्वारा એટલે આ રમત એવું શીખવે છે।
જેવું તેવું વાહન નથી. હવે આપણે આગળ સોનાઈ દોણી રૂપા પેડલો રે નાગર ઉભા યો રંગ રસિયા પાણીડા ગઈ તી તળેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ખૂબ ખૂબ સરસ. એની એક ચાલો નિર્ણય થઈ નાનો દિયરિયો લાડકો દેખાઈ લાવ્યો મેંદીનો જીવનનો સાર આપી જાય છે. નમસ્કાર મિત્રો, હું છું બાવળિયા દીક્ષિતા અને આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે દેશ પ્રત્યે યુવાનોનું કર્તવ્ય. મિત્રો, આજના યુવાનો વિશે વાત કરતા પહેલા હું ઇતિહાસના પાના ખોલી તે યુવાનો વિશે જણાવવા માંગુ છું કે જેઓએ પોતાના રાષ્ટ્ર માટે, દેશ માટે બલિદાન આપ્યા છે. તો યાદ કરો તે મહાભારતનો એક એવો કિરદાર કે જે 182 વર્ષ જીવ્યો, મૃત હોવા છતાં તે મહાભારતમાં સદાય માટે યુવાન બનીને રહ્યો છે. કે અવસર તેના વિશે આપ સાથે ચર્ચા કરવા ઈચ્છું છું, તો આપ સૌ મને શાંતિથી સાંભળો તે મારી નમ્ર વિનંતી છે. તો સામાન્ય રીતે જોઈએ તો તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એક આફત સમાન હોય છે, કારણ કે પરીક્ષાનું નામ આવતા જ વિદ્યાર્થીઓના રૂવાટા એકાએક ઊભા થઈ જાય છે અને તેમના ચહેરા પરનું સ્મિત તો જાણે સાવ ગાયબ જ થઈ જાય છે. બરાબર, તમારા બધામાં શક્તિ સ્વરૂપ રહેલું છે. મારી સાથે ડાયસ ઉપર બેઠેલા ઈલાબેન, મીનાક્ષીબેન, નિર્મળાબેન, રેખાબેન, ડાંગર સાહેબ, નીતાબેન, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ તકે કે આપ લોકો આવ્યા અને મારા ફાધર એટલે કે મારા પિતાશ્રીના ફંક્શનમાં ઊભા રહ્યા. હવે આ તકે મારે વિદ્યાર્થીનીઓ, આપ મારી દીકરીઓ, મારી જગદંબા, તમને એટલી જ વિનંતી કરવાની છે કે મોબાઈલનો જે હમણાં દીકરી કહી ગઈ ને એ ગેમ, બધામાં આપણે ગૂગલમાં ગબડીએ છીએ, ગેમમાં બગડીએ છીએ અને એ બધું કરીએ છીએ. યુટ્યુબ, આપણે મોબાઈલનો સદુપયોગ કરીએ અને મોબાઈલમાં જે જરૂરી છે અભ્યાસને લગતો એટલો જ તમે ઉપયોગ કરો. બાકી જે મોબાઈલ જે આપણને નુકસાન કરે છે, જે આપણને જે રીતે હેરાન કરે છે, અને દીકરીઓ જે ફેસબુકમાં તમે ફોટા અપલોડ કરો છો તેને હિસાબે હેરાન થાવ છો. તો મહેરબાની કરી અને મોબાઈલનો બને તેટલો ઉપયોગ ઓછો કરો તેવી મારી તમને બધાને નમ્ર અપીલ છે. અને મને વચન આપો, હું તમારી પાસે ફક્ત વચન માંગુ છું કે હવે પછી અમે મોબાઈલનો ઉપયોગ બને તેટલું ઓછું કરશો. દીકરીઓ મને આપશો? બસ બસ, આભાર આભાર મારી દીકરીઓ, મારી જગદંબા, આભાર તમારો. છે રવિભાઈ વગેરે, એમનું સ્વાગત. નેક્સ્ટ રાઉન્ડ વ્યક્ત કર્યા વગર રહી શકતા નથી. કાકી થોડાક લાગણી સારું પ્રદર્શન કરી શકી છે. વાહ, પ્રયત્ન છે એ થોડીક નબળી. ગોરધનભાઈ ઉપરથી આપણે માણી રહ્યા છીએ. ચિત્ર છે એ નિહાળી રહ્યા છે. સરસ ગોરલ બેનને બેનનો આભાર. મને કશે ત્યારે ચોડા સમાજ સાહેબની સ્પર્ધાની અંદર બટ લાસ્ટ શાળાના પ્રોત્સાહિત આપણા પ્રમુખ શ્રી અને ખાસ સિહોરના ભામાશા કહી શકાય એવા નવીનચંદ્ર જે મહેતા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે બંને સ્કૂલોમાં જુદી જુદી શિયાળુ રમતોત્સવ સ્પર્ધાઓ
અને વિદ્યાર્થીઓને પ્રસાદ ભોજનનું વ્યવસ્થા કરી અને મહેતા પરિવારે ખૂબ એ ઉમદું કર્તવ્ય એ દાખવ્યું છે, ત્યારે ધી સિહોર એજ્યુકેશન સોસાયટી વતી હું એમને આવકારું છું અને સાથે સાથે આભાર પણ વ્યક્ત કરું છું કે વિદ્યાર્થી બહેનોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાવવા માટે થઈને ભવ્ય ઇનામો, અહીંયા એટલી બધી સ્પર્ધાઓ આપી અને સમય મર્યાદાને કારણે બહેનો એક ઇનામ જ આપણે આપી શક્યા છીએ, બાકી ઇનામોની તો વણઝાર છે. અમુક સ્પર્ધાની અંદર તો જાજી સંખ્યા હોવાથી 5-5 ઇનામો આપ્યા છે. ને નીરવભાઈ એવું કીધું કે ઇનામોની ચિંતા ન કરતા જેટલા રૂપિયા તમે બોલો એ હું આપીશ. એટલે તાળીઓથી વધાવીએ. ખાસ હવે પછીની સ્પર્ધા છે ટેબલ ટેનિસ છે, એનું ઇનામ બાકી છે, અને કબડ્ડી છે. એ વિજેતાઓના ઇનામ અહીંયાથી આપી શકાના નથી, કારણ કે હવે પછી આપણે કબડ્ડીના મેદાનમાં ફેરવવાનું છે અને ટેબલ ટેનિસ હોલની અંદર રમાવાની છે. તો આ બાજુ આવી જાઓ, આવા મંડો આ બાજુ. ચાલો નથી ગ્રાઉન્ડ ખાલી કરો. બોરડી કે કાંટા બાટા હા બેનો, એને વચ્ચેથી મહેમાનોની જગ્યા કરશો ને ગ્રાઉન્ડ. આ બંને ટીમ છે એમાં એકનું નામ છે જે ચેમ્પિયન વાળા જે યોદ્ધા અને જે શરૂ કરી છે ભગવતીબેન ચાલો ખેલાડી કરવા માટે ચાલો નેક્સ્ટ ટીમના ખેલાડી ચડાઈ કરીને આવ્યા છે આ બાજુના પટમાં. ટેબલ સરોજબેન ની મીરાબેન પ્રારંભ કરશે જુસ્સા સાથે. ચાલો હવે સામેની ટીમનું ટીમ વર્ક છે એ કામ કરી ગયું છે. ભગવતીબેન મોરી પ્રિયાબેન સામેની ટીમમાંથી ચડાઈ કરીને આવ્યા છે. નેક્સ્ટ રાઉન્ડ ખેલાડીઓને વધારે ઉર્જા મળતી તેજલબેન. ચાલો ફરી વાર તેજલબેન. મુકાબલો ભગવતીબેન અને તેજલબેન વચ્ચે હોય એવું અત્યારે લાગી રહ્યું છે. ચાલો રમતની સ્પોર્ટ્સ સ્પિરિટ જરૂરી છે, ખેલદિલી ખૂબ જરૂરી છે. નમસ્કાર. ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ અને એલ્યુમિની હાઈસ્કૂલ ખાતે આજે અમારા પ્રમુખ શ્રી નવીનચંદ્ર જે મહેતા સાહેબ સિહોરના ભામાશા અને નગરસેન એવા બાબા કાકાની આજે પુણ્યતિથિ નિમિત્તે 17/12/2024ના રોજ બંને સ્કૂલોની અંદર આજે શિયાળો રમતોત્સવ અને દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને 3000 ઉપરાંત વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આજે પ્રસાદ ભોજનનું એ વિતરણ કરવામાં આવ્યું છે. ખરા અર્થમાં એક બુદ્ધિ ઉછેરા માનવી તરીકે જેમની નોંધ લેવાય અને સિહોરના હરેક સંસ્થાઓના અગ્રણી અને ભામાશા નગરસેન અમારા કાકા એ આજે એ વિદાયના 1 વર્ષ પછી એ
મહેતા પરિવારે એ એમની પુણ્યતિથિ નિમિત્તે એમની પુણ્યતિથિ બંને સ્કૂલના બાળકો વચ્ચે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે અમારા અહોભાગ્ય ગણીએ છીએ. આજે વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ માટે જુદી જુદી મેદાની રમતો અને જુદી જુદી સ્પર્ધાઓ આપી અને વિદ્યાર્થીઓની અંદર એક આનંદ ઉલ્લાસ એ ઊભો કર્યો છે. ખૂબ ભરપૂર ઇનામો આપ્યા છે અને જેની અંદર એ રસ્સાખેંચ હોય, જેની અંદર કબડ્ડી, ટેબલ ટેનિસ, સ્લો સાયકલિંગ તેમજ ત્રિપગી દોડ, લીંબુ ચમચી, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, લગ્ન ગીત સ્પર્ધા તેમજ એ જુદી જુદી ચિત્ર સ્પર્ધાઓ યોજી અને વિદ્યાર્થીઓની શક્તિઓ બહાર લાવવા માટે ખરા અર્થમાં જે નગરસેવક તરીકે અને બામાસા તરીકે પ્રચલિત અમારા કાકાનું જે સ્વપ્ન હતું એને આજે આ પરિવારે ઉજળું કરી બતાવ્યું છે. એ બદલ રિસીવર એજ્યુકેશન સોસાયટી અને જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ અને હાઈસ્કૂલ વતી આભાર વ્યક્ત કરું છું અને પરિવાર કાકાના